નમસ્કાર મિત્રો, કેવો છે જોશ તૈયારીનો? જોરદાર ને? મિત્રો, ગુજરાતીના કવિ શ્રી નાનાલાલ એવું કહેતા કે પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. બસ એ જ દ્રષ્ટિકોણને આપણે આપણી પીએસઆઈની તૈયારી માટે વિચારીએ તો એવું કહી શકાય કે ઉપાડો કલમ, હવે લખવું એ જ પીએસઆઈ બનવાનો માર્ગ. તો મિત્રો, આપણી પીએસઆઈની તૈયારીનું સૌથી સરળ સોપાન એવા સંક્ષેપીકરણની આજે આપણે ચર્ચા કરીશું. 10 માર્ક્સમાં પૂછાતું આ સૌથી સરળ ફોર્મેટ છે. પણ મિત્રો, આ સંક્ષેપીકરણ એટલે શું? સંક્ષેપીકરણ એટલે ફકરાનો મૂળ ભાવાર્થ જળવાઈ રહે તે રીતે ફકરાનું વંથડ ભાગમાં લખાણ કરવું. અર્થાત કે જો ફકરો 300 શબ્દોનો આપેલો હોય તો એને આશરે 100 શબ્દોમાં લખવો. મિત્રો, ધ્યાન રાખવું કે જ્યારે આપણે ફકરાનું વંથડ કરી અર્થાત સંક્ષેપીકરણ કરતા હોઈએ ત્યારે વાક્ય શુદ્ધિ જાળવીને સંકુલ વાક્યોનો પ્રયોગ કરવાનો છે. અર્થાત સંકુલ વાક્યો એટલે 2 વાક્યોને એક વાક્યમાં રૂપાંતરિત કરવું. અહીં વાક્ય શુદ્ધિ, ભાષા શુદ્ધિ, જોડણીની ભૂલો વગેરે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આ ભાષાનું પેપર છે ને. હવે મિત્રો, સંક્ષેપીકરણ કરતાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા? આપણે 4 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક ઇફેક્ટિવ સંક્ષેપીકરણ કરી શકીએ છીએ. પ્રથમ મુદ્દો છે કે આપણે ફકરાને ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે. સંક્ષેપીકરણ માટે આપેલા ફકરાને ધ્યાનપૂર્વક વાંચીએ ને મિત્રો તો આપણને ફકરાનો મર્મ સમજાય. હવે ફકરાના મર્મને અનુરૂપ આપણે એક મથાળું નક્કી કરીશું. યાદ રાખજો મિત્રો કે સંક્ષેપીકરણનું મથાળું નાનું અને યોગ્ય અર્થાત ફકરાના વિષયને અનુરૂપ મથાળું હોવું જોઈએ, જે નાનું અને યોગ્ય હોવું જોઈએ. મિત્રો, મથાળામાં ક્યારેય પણ જોડણીની ભૂલ ન જ હોવી જોઈએ. મથાળું જ આપણી ફર્સ્ટ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે. હવે મિત્રો, આપણે ફકરાને વાંચી લીધો, ફકરાના મર્મને સમજી લીધો, મથાળું આપી દીધું, તો હવે આપણે ફકરાનું વંથડ લખવાનું સ્ટાર્ટ કરીશું. અને વંથડ માત્ર એક જ ફકરામાં લખવાનું છે. વંથડ લખતા આપણે 1, 2, 3 જેવું નંબરિંગ નથી કરવાનું. અને જ્યારે ફકરાનું સંક્ષેપીકરણ વંથડ કરતા હોઈએ ત્યારે માત્ર એક જ ફકરામાં લખવાનું છે. મિત્રો, 2-3 ફકરા નથી પાડવાના, આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને જ્યારે ફકરાના ભાવાર્થને 1/3 ભાગમાં લખાય ત્યારે ફકરો પૂરો થાય ત્યારે જમણી બાજુ નીચે આશરે કેટલા શબ્દો લખ્યા છે એ લખવાનું છે. મિત્રો, સંક્ષેપીકરણ કરવાનું આ ફોર્મેટ યાદ રાખજો. મથાળું, એક ફકરામાં વંથડ મર્મ લખવાનો છે અને આશરે કેટલા શબ્દો એ લખવાનું છે. મિત્રો, ખાલી 5 PYQની તમે પ્રેક્ટિસ કરશો ને, માત્ર 5, તો એ આસાનીથી આ ફોર્મેટમાં સારા એવા માર્ક્સ કવર કરી શકશો. હવે મિત્રો, આપણે છે ને એક એક્ઝામ્પલ લઈને પ્રેક્ટિસ કરીએ ને તો તમને વધારે ખ્યાલ આવે. મિત્રો, આ છે ને DYSOની PYQનું પેપર છે. હવે એમાં આ ફકરો આપ્યો છે, એ ફકરાને આપણે ધ્યાનથી વાંચવાનો છે અને એના મર્મને સમજવાનો છે. એ પછી આપણે એનું વંથડ કરવાનું સ્ટાર્ટ કરીશું. અહીં સંક્ષેપીકરણ એવું મથાળું આપ્યું છે અને કેટલીક વખત સંક્ષેપીકરણના શીર્ષક આપણે નીચે પણ આપી શકીએ છીએ. જુઓ મિત્રો, કેટલા સરળ શબ્દોમાં સુંદર પ્રેઝન્ટેશન સાથે જોડણીની ભૂલો વગર સંક્ષેપીકરણ કર્યું છે. તો પેપર ચેકરે આપણને 6.5 જેટલા માર્ક્સ આપ્યા છે. 10માંથી 6.5 માર્ક્સ કેટલું સારું કહેવાય ને. કશું જ યાદ રાખવાનું નથી ને કશું કરવાનું નથી, ખાલી આ ફકરાને વાંચીને નીચે વંથડમાં લખી જ દેવાનું છે. અને જુઓ મિત્રો, આશરે 90 શબ્દ એવું લખ્યું છે ને. આપણે માત્ર ને માત્ર યોગ્ય પ્રેઝન્ટેશન, યોગ્ય રીતે મર્મ જળવાઈ રહે એ રીતે લખવાનું છે. હવે મિત્રો, આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું કે જે આપણી ગત PSIની પરીક્ષાનું PYQ છે. મિત્રો,
જેવું જીપીએસસી ક્લાસ 1-2માં સંક્ષેપીકરણ અઘરું પૂછાય છે ને એટલા અઘરા સંક્ષેપીકરણ પીએસઆઈમાં પૂછાશે નહીં. પીએસઆઈમાં આપણને સરળ અને ઝડપથી સમજાઈ જાય એવા સંક્ષેપીકરણ પૂછાશે. માટે જ આપણે એક્ઝામ પહેલાં 5 થી 7 સંક્ષેપીકરણની પ્રેક્ટિસ કરી લેવી અનિવાર્ય છે. માત્ર દર અઠવાડિયે 1 કે 2 કરો ને તો પણ ખૂબ સારા માર્ક્સ મેળવી શકો. ખાલી તમે આ પીવાયક્યુ વાંચો તો તમને ખ્યાલ આવી જ જશે કે કેટલો સરળ ફકરો છે અને કેટલું સરળ એનું સંક્ષેપીકરણ છે. જુઓ, આપણે એનો મોડલ આન્સર તૈયાર કરીને અહીં આપ્યો છે અને મોડલ આન્સરમાં સૌપ્રથમ મથાળું અને અંતે અંદાજિત કેટલા શબ્દો છે એ આ લખ્યું છે. હવે મિત્રો, તમને અહીંયા કન્ફ્યુઝન થશે કે આપણે આ પેરેગ્રાફમાં ઉપર મથાળું આપ્યું અને મેં તમને કહ્યું કે મથાળું આપણે શરૂઆતમાં આપીશું અને આમાં જેમાં જીપીએસસી આપણને 6.5 માર્ક્સ આપ્યા છે એમાં શીર્ષક એટલે કે મથાળું આપણે નીચે આપ્યું છે. મિત્રો, મથાળું એટલે જ શીર્ષક તમે નીચે આપો કે ઉપર આપો એનાથી કોઈ મતલબ નથી, પણ મોટાભાગના કેસોમાં આપણે ઉપર આપીશું. અને યાદ રાખજો મિત્રો કે શીર્ષકમાં જોડણીની ભૂલ ન હોવી જોઈએ. શીર્ષક નાનું અને સરળ હોવું જોઈએ. ઉપર આપો કે નીચે આપો એનાથી માર્ક્સમાં કંઈ ફરક નથી પડતો, પણ આપવું જ જરૂરી છે. શીર્ષક આપવું જરૂરી છે અને આશરે કેટલા શબ્દો લખ્યા એ પણ લખવું જરૂરી છે. હવે મિત્રો, આપણે એક અલગ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું. તમે સૌપ્રથમ આ એક્ઝામ્પલ વાંચો, એની પ્રેક્ટિસ કરો અને આ એના મોડલ આન્સર સાથે સરખામણી કરો. અને આપણે જીપીએસસીનો પીવાયક્યુ પણ પ્રેક્ટિસ માટે અહીંયા મૂક્યો છે, જે તમે વાંચી શકો છો અને એના મોડલ આન્સર સાથે સરખામણી કરી શકો છો. જુઓ મિત્રો, જ્યારે આપણે વ્યવસ્થિત અટેમ્પ્ટ કરીએ છીએ ને ત્યારે પેપર ચેકર આપણને 4.5 માર્ક્સ, 5 માર્ક્સ, 6 માર્ક્સ અને 6.5 માર્ક્સ સુધી પણ આપી શકે છે. એટલે સંક્ષેપીકરણની પ્રેક્ટિસ કરજો અને સૌથી સરળ ફોર્મેટ છે, તમે એને આસાનીથી કરી શકો છો. જ્યારે આટલી સરળ વસ્તુ આપણા હાથમાં હોય ત્યારે માર્ક્સ લેવામાં આપણે પાછા કેમ પડી શકીએ. માટે પ્રેક્ટિસ કરો અને મેક્સિમમ માર્ક્સ મેળવીને આ વખતે તમારું પીએસઆઈ બનવાનું સ્વપ્ન સાકાર કરો. એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ દોસ્તો.